નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના સુપુત્ર ચિરંજીવી જયમીન અને ચિરંજીવી ડોક્ટર દિવ્યાનીના લગ્ન પ્રસંગે મહાનુભાવોની રહી ઉપસ્થિતિ। સાંસદ જશવંતસિંહ ભાભોરે તમામ મહેમાનોનું કર્યું સ્વાગત। દાહોદ લોકસભા મત વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર તથા કંચનબેન જશવંતસિંહ ભાભોરના સુપુત્ર ચિરંજીવી જયમીનના શુભ લગ્ન સિંગવડ તાલુકાના તારમી ગામના નિવાસી શ્રી હિંમતસિંહ ગોરજીભાઈ પરમાર તથા લલિતાબેન હિંમતસિંહ પરમારની સુપુત્રી ચિરંજીવી ડોક્ટર દિવ્યાની સાથે દાહોદના નગરાળા સ્થિત શ્રી વનપાટી પ્લોટ ખાતે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયા હતા। આ મંગલમય પ્રસંગે કાશીથી ખાસ પધારેલા શ્રી હજુરદાસજીએ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા। જે આ લગ્ન સમારોહમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લગ્ન પ્રસંગમાં પધારેલ મહેમાનોએ ઢોલ શણાઈઓના તાલે નાચગાન પણ કર્યું હતું। આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ સિંહ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ, જાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ, દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્ર ભાભોર, દેવગઢ બારિયાના ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સહિત અન્ય મંત્રીશ્રીઓને ઉચ્ચ પદાધિકારીઓએ પણ હાજરી આપીને નવદંપતીને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી। મોટી સંખ્યામાં કાર્યકરો, સ્નેહીજનો, અગ્રણીઓએ અને પત્રકારોએ ઉપસ્થિત રહી સાંસદ પરિવારના આનંદમાં સહભાગી થયા હતા।